સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાએ હદ વટાવી છે। જિલ્લામાં ગુનેગારોને પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી। વકીલો પણ સુરેન્દ્રનગરમાં હવે સુરક્ષિત નથી। સુરેન્દ્રનગર નારીઓ ફ્રન્ટ પર વકીલ પર અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો વકીલ પોતે પોતાની દીકરી સાથે જતા હતા તે દરમિયાન 5 શખ્સોએ ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો છે। વકીલ સાથે રહેલી દીકરી સાથે પણ મારામારી અને ગેરવ્યવહાર કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત હાલતમાં વકીલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો વકીલ ઉપર હુમલાની ઘટનાને લઈને બાર એસોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરની આ ઘટના જેમાં વકીલ પર હુમલો કરવામાં આવ્યો અને આ સાથે જ તેમની દીકરી પર પણ હુમલો થયો, શું અપડેટ? રોડ ઉપર વકીલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે। ચોરી લૂંટફાટ બાદ હવે મારામારીની ઘટનાઓ પણ વધી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાના જાણકારો પણ હવે સુરક્ષિત નથી। વકીલ અને તેમની દીકરી રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન 5 શખ્સો દ્વારા ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે। હાલની પરિસ્થિતિ મુજબ અંગત અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। જોકે ત્યાં તાત્કાલિક પોલીસ પહોંચી જઈ અને વકીલ છે તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ હુમલાને લઈને છે તે બાર એસોસિએશનમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે જે આરોપીઓ 5 છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર બાર એસોસિએશન દ્વારા પણ માંગણી કરવામાં આવી છે। વકીલના જે દીકરી હાજર હતા તેમની સાથે પણ મારામારી અને ગેરવર્તન કર્યા હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અંગેની પોલીસ વિભાગે પણ તજવીજ હાથ ધરી છે। જી આભાર ફઝલ માહિતી બદલ।